જામનગરના ધરારનગર એક વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત થઈ જવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। આ રોગચાળામાં 24 લોકોને એટલી હદે ઝાડા ઉલટી થઈ ગયા છે કે તેમને હોસ્પિટલમાં ચડાવવામાં આવતા ગ્લુકોઝના બાટલાનું પ્રવાહી પણ શરીરમાં રહેતું નથી। આ 24 દર્દીઓ પૈકી 3 દર્દીઓને કોલેરા થઈ ગયો હોવાનો રિપોર્ટ પણ રેકર્ડ પર આવી ગયા છે। ગઈકાલે રવિવારેથી આ રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને નિયંત્રણમાં રાખવા માટે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સ્થળ પર એટલે કે ધરારનગર 1 ખાતે ટેમ્પરરી ઓપીડી ચાલુ કરી દેવામાં આવી છે। આ ઓપીડીમાં 2 દિવસ દરમિયાન ઝાડા ઉલટીના 20 જેટલા દર્દીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને તેમની સ્થિતિ હાલ સુધારા પર છે। મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ગઈકાલે રવિવારે આ વિસ્તારમાં સર્વે અને નિદાન સારવાર માટે મેડિકલની 20 ટીમોને કાર્યરત કર્યા પછી આજે સોમવારે આ વિસ્તારમાં આરોગ્ય શાખાએ મેડિકલની 27 ટીમોને કામે લગાડી છે। મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના અધિકારી હરેશ ગોરીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ધરારનગર 1ના આંબેડકર ધામ વિસ્તાર અને બોર્ન મિલ એટલે કે હાડકાના કારખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આ રોગચાળો દૂષિત પાણીને કારણે જોવા મળ્યો છે। આ વિસ્તારમાં એવું જોવા મળે છે કે ભૂગર્ભ ગટર માટેની જે ચેમ્બર હોય છે તે ચેમ્બરોમાંથી આરપાર પીવાના પાણીની લાઈનો પસાર થતી હોય છે। આ પ્રકારની સ્થિતિને કારણે પીવાનું પાણી દૂષિત થયું હોઈ શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આ રીતે અનેક લોકોએ ગેરકાયદેસર રીતે નળ જોડાણ લીધા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। જોકે આ માટેની સંપૂર્ણ તપાસ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે। આ સાથે જ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં રાખવા જરૂરી તબીબી કામગીરીઓ પણ કરવામાં આવી રહી છે। આ વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં લાંબા સમયથી પીવાનું પાણી કાળું આવી રહ્યું છે। આ રોગચાળા અંગે વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવાએ જણાવ્યું હતું કે આરોગ્ય શાખા દ્વારા 4000થી વધુ ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો છે અને પાણીના શુદ્ધિકરણ માટે 40000 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પાણીની પાઇપલાઇનના લીકેજીસ શોધી કાઢવામાં આવ્યા છે અને ગેરકાયદે નળ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ સમગ્ર વિષય અંગે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। તારીખ 8ના રોજ ઝાડા ઉલટીના ઘણા કેસો આવેલા તેવું માલુમ પડતા જ મહાનગરપાલિકાની અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટીમો સ્થળ ઉપર પહોંચી ગયેલી હતી, જેમાં મુખ્યત્વે હેલ્થ ડિપાર્ટમેન્ટ, વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ અને ભૂગર્ભ ગટર શાખા દ્વારા ત્યાં કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી। ગઈકાલના દિવસમાં હેલ્થ દ્વારા 20 ટીમો અલગ અલગ બનાવી હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ કરવામાં આવેલો હતો અને એ જ વસ્તુ આજે 27 જેટલી ટીમો હાઉસ ટુ હાઉસ સર્વે અત્યારે કરી રહી છે। અત્યાર સુધીમાં જોઈએ તો 4000 ઉપરાંતના ઘરોનો સર્વે થઈ ચૂકેલો છે, હાઉસ ટુ હાઉસ સર્વે થઈ ચૂકેલો છે અને 40000થી વધારે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પણ કરી દેવામાં આવેલું છે। બીજા ડિપાર્ટમેન્ટનું જોઈએ તો વોટરવર્ક્સ છે એ કોઈ પણ જગ્યાએ લીકેજીસ છે કે બીજા કોઈ એવા ઇલીગલ કનેક્શન્સ છે તેની કામગીરી કરી રહ્યું છે। અત્યાર સુધીમાં 5 થી 6 કનેક્શન્સ તેઓ દ્વારા કટ કરવામાં આવેલા છે અને 2 જગ્યાએ પાઇપલાઇન જે લીકેજીસ માલુમ પડેલ તે લીકેજીસ છે તેને બંધ કરવામાં આવેલું છે। ભૂગર્ભ ગટર શાખા દ્વારા એ પર્ટિક્યુલર વિસ્તારમાં ધરારનગરની અંદર જે કોઈ મશીનોઝ અને ચેમ્બર્સ છે તેની સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। કોલેરામાં 3 કેસ પોઝિટિવ આજરોજ આવેલા છે, જે અન્વયે 2 કિલોમીટરના વિસ્તારની અંદર ફૂડ શાખા દ્વારા કોઈ પણ જાતના પાણીપુરી કે ગોલા કે બરફનું વેચાણ ન થાય તે માટેની જાણ કરી દેવામાં આવેલી છે।